નમસ્કાર, હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભાઈ રાવળ. જય લાખોમાં, જય લાખો જહોમાં. મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ એવા મુકામ કાપરા ગામે, જો લાખો જહો માતાજીનું ધામ છે. અહીંયા એવું માતાજીનું બહુ વિશાળ ભવ્ય મંદિર આવેલું છે. લાખોમાં માતાજીનું બહુ વિશાળ મંદિર છે. સરસ મજાનો વ્યૂ છે, સરસ ગાર્ડન છે, બગીચો છે. અહીંયા રોજ નહીં કેટલા શ્રદ્ધાળુઓ રોજ આવે છે, માતાજીના દર્શન કરે છે અને પાવન થાય છે. અહીંયા રઘુનાથપુરીજીનો આશ્રમ મઠ પણ કહેવામાં આવે છે, તે અત્યારે અહીંયા હયાત છે. મિત્રો, અત્યારે બહુ સરસ મજાનો અહીંયા ભોજનશાળા ચાલે છે. લોકો ચા પાણીની વ્યવસ્થા પણ અહીંયા છે. હજારો શ્રદ્ધાળુઓ આવે છે. મિત્રો, આજથી 6 મહિના પહેલાં અહીંયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે, ત્યારે લાખોની સંખ્યામાં પબ્લિક અહીંયા માતાજીના શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા, પાવન થયા હતા. આજે અહીંયા એક વાલ્મીકી સમાજ લોકોનો અહીંયા કંઈક સમાજ સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેને પણ અમે આગળ યુ બતાવવા જઈ રહ્યા છીએ. ત્યાં રઘુનાથપુરીજીનો ખૂબ જ લોકો પ્રત્યે ભાવ છે, બહુ દયાળુ છે. સરસ મજાનો અહીંયા સરસ મજાનું અહીંયા આયોજન છે. મિત્રો, દર્શન કરો અને લાખો માતાજીનું ધામ ડીસા ભીલડીથી 10 કિલોમીટર, ડીસા થરાદ હાઈવે ઉપર 15 કિલોમીટર એવું માતાજીનું ધામ છે. તો મિત્રો આવજો અને માતાજીના દર્શન કરજો અને લાવ લેજો. ચલો મિત્રો, આગળના વ્યૂ બતાવવા જઈ રહ્યા છીએ. જય માતાજી, જય લાખોમાં, જય લાખો જહોમાં, જય માતાજી. મિત્રો, સામે પીરડી કાપરા હાઈવે રોડ દેખાઈ રહ્યો છે. તે રોડ ઉપર જ અહીંયા શ્રી લાખો જહુ માતાજીનું મંદિર આવેલું છે. જો અહીંયા આ હાઈવેથી બિલકુલ સામે ગેટ છે. આ બધી ગાડીઓ આવેલી છે, દર્શનાર્થે આવેલા છે. મિત્રો, આ સામે ભોજનશાળા છે. અહીંયા ભાવિકો સેવકો માતાજીના આ દર્શનાર્થીઓની સેવા કરી રહ્યા છે. ચા પાણીની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ખૂબ જ સરસ મજાનું આયોજન છે. મિત્રો, એકવાર અહીંયા આ મંદિરની મુલાકાત લીધા જેવી છે. અહીંયા આવજો. સરસ મજાનો ગાર્ડન, બગીચો, સારા એવા વૃક્ષો, એકદમ ભવ્ય મંદિર. મિત્રો, હજુ માતાજીનું કામકાજ પણ ચાલુ છે, જેની પોલિસીનું કામ ચાલુ છે ત્યારે તે પણ જો સામે અહીંયા માતાજીના દર્શન થાય છે. લાખો માતાજી, રઘુનાથપુરી બાપુ જે એમને જે આજે બાપુના છે, જે બરાબર છે. આ માતાજીનું મંદિર છે. એ સરસ મજાનો વ્યૂ છે. મિત્રો, એકદમ આહલાદક સ્થળ છે. વાતાવરણ બહુ સરસ છે. અહીંયા આવી અને માતાજીના દર્શન કરજો. જે લાખોમાં બોલજો. લાખો માતાજીનું મંદિર જો માં બિરાજમાન છે, સાક્ષાત તેના દર્શન કરીએ. ભાવિકો ભક્તો ધન્ય થઈ જાય. આ જય લાખોમાં બોલતા રહેજો. મિત્રો, બાજુમાં જહુ માતાજીનું મંદિર છે, તેના દર્શન કરીએ. હવે અહીંયા સરસ મજાના ભાવિકો ભક્તો છે. આ બહુ સરસ મજાનું મંદિર, એકવાર મુલાકાત લેજો. વારંવાર લેવાની ઈચ્છા થશે. દર્શન કરજો. બહુ અહીંયા શ્રદ્ધાળુઓ પણ આવે છે, માતાજી પર અપાર શ્રદ્ધા રાખે છે. સામે બાજુમાં એક વાલ્મીકી સમાજની કંઈક મિટિંગ છે, તેનું પણ આપણે આગળ બતાવવા જઈ રહ્યા છીએ. તે પણ આપણે જોઈએ. અહીંયા મિત્રો બહુ જ મજા આવશે. ચલો મિત્રો, અમે આગળના વ્યૂ તરફ તમને મિત્રો લાખો માતાજીના ધામે અત્યારે એક સેવક માતાજીના અહીંયા હાજર છે, તો તેમને આપણે પૂછીશું. તો મોટાભાઈ, તમારું નામ શું છે? તમે અત્યારે કેટલા સમયથી અહીંયા છો? 6-7 દિવસ. એ શું કરવાનું તમે માતાજીને? આમ કયા ગામથી આવ્યા છો? કચ્છથી. અરે વાહ, સરસ સરસ. મિત્રો, કચ્છથી પેલા ભરતભાઈ અહીંયા માતાજીની સેવામાં અહીંયા છેલ્લા 6-7 દિવસથી માતાજીની સેવા આપી રહ્યા છે. ખૂબ ખૂબ તેમને બિરદાવવા લાયક છે. તો અહીંયા ઘણા હજારો શ્લોકો છે માતાજીના, એ માતાજીઓ આવે છે, તે પણ માતાજીની સેવામાં અહીંયા હાજર છે. થોડા તમે કેમેરો કરજો. જે માતાજીની સેવામાં પણ અહીંયા છેલ્લા 6-7 દિવસથી હાજર છે. ઘણા બધા લોકો એ માતાજીની સેવામાં આસ્થા રાખે છે, શ્રદ્ધા રાખે છે. જય માતાજી, જય લાખોમાં. મિત્રો, જ્યારે અમે માતાજીના મંદિરનો વ્લોગ બનાવતા હતા ત્યારે એવા મોરાગઢની માં મોમાઈના બાપુ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. તો પણ જો તેનું દર્શન પણ તમે કરજો. જો આ મોરાગઢના બાપુ મોરાઈમાં મોમાઈમાં મોરાગઢ એના બાપુ અહીંયા આવ્યા હતા. બાપુ સાથે દર્શન થયા. બંને એકબીજાને ભેટ્યા, સારો આવકારો આપ્યો. સારા સાધુ સંતો અહીંયા આવ્યા. બહુ જ મજા આવી ગઈ. મિત્રો, સાધુ સંતોના આશીર્વાદ લીધા. આ વાલ્મીકી સમાજ છે. મિત્રો, બાપુની ગાદી છે. અહીંયા 6 મહિના પહેલાં સરસ મજાનો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પ્રોગ્રામ હતો. ત્યાં ગમન ભુવાજી પણ આવ્યા હતા. કેટલા નામી અનામી કલાકારો અહીંયા આવ્યા હતા. માતાજીની બહુ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. હજારોની પણ લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા. 4-5 દિવસ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા પ્રોગ્રામ ચાલ્યો હતો. ત્યારે અહીંયા સરસ મજાનું આયોજન હતું. ભાઈ ભક્તો ખૂબ જ ઉમટ્યા હતા.
માતાજીના ઉપર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ પણ થયો હતો અને ખૂબ જ એકદમ ભવ્યપૂર્ણ માતાજીની પધરામણી થઈ હતી. ત્યારે અહીંયા આ મંદિરનું કામકાજ ચાલુ હતું અને હવે માતાજીનું મંદિરનું કામકાજ સંપૂર્ણપણે પૂરું થઈ ગયેલ છે. તો મિત્રો આવી રીતે શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આવી રીતે માતાજીના અમે તમને માતાજીના અલગ અલગ મંદિરોના દર્શન કરાવીશું. તો બન્યા રહેજો અમારી સિકોતર જોગણી 64 ઓગણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ફરી મળીશું અમે નવા વ્લોગમાં. ત્યાં સુધી થઈને સૌને જય જોગણીમાં, જય લાખોમાં, જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય માતાજી, જય લાખો મૈયા. અને એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાત કરજો, ધન્ય થઈ જશો. માતાજી તમારી મનોકામના જરૂર પૂરી કરશે. રઘુનાથપુરીના આશીર્વાદ લેજો. જય માતાજી, જય જોગણીમાં. આ વખતે માતાજીની કૃપા જગુમાની અને બાપુની ઈચ્છા છે કે આપણે રમેલ કરીએ. આમ તો શું ગમે ત્યારે મિટિંગ કરે હેડ્યા વેરાઈ જાય, પણ રમેલના માધ્યમથી આપણે રાતના આખી રાત બેસી અને એકબીજાનો બધી સમાજના આવશું કે અમે બે ભુવા બીજા વ્યવસ્થિત બોલાવશું, બીજા વ્યવસ્થિત મારા સેવકો બધા આવશું. પણ પ્રસંગ કર્યા પછી એક વસ્તુ આપણે આ વખતે નક્કી કરી, તમારા બધાને અંદરથી નક્કી કરીને જાઉં કે અમે જેટલા દરેક તાલુકાના જે 2-3 તાલુકાના જે અમે આવે એ આજથી અહીંથી જળ લઈને જઈએ છીએ કે દારૂ તો મોઢે નહીં. તમે તમારા જીવનમાંથી એક દારૂ છોડશો તો તમામ બદીઓ જેટલી છે ને એટલી બધી ઓટોમેટિક દૂર. महाराज की जय, नाथ की जय. हमारा विराजमान सरपंच साहब बताएला से खूब खूब धन्यवाद हम आपने, कारण के महापुरुष बहुत सरस बोलिया हसे. संत बड़ा परमाणु शीतल चाका हम तो पतज विचारे वरण की दे दे अपना रंग. हमारी समाज માટે આપ તમે ખૂબ કરી રહ્યા છો બાપુ, અને અમારી સમાજને સુધરવી પોતાની ઈચ્છાની વાત છે. સીધું થવું એ સેલ નથી, સાધુ થવું સેલ છે પણ સીધું થવું સેલ નથી. કારણ કે કર્મથી મુક્ત થો તો સીધા થઈ શકો છો. કર્મથી મુક્ત નહીં થો તો બધી ગમે એવા સંતોનું સંત કરશો તો સીધા થશો નહીં. પણ મારી એક વિનંતી છે કે જો આવા કોઈ સંતના ચરણોમાં આપણે આમાં આપણું વાલ્મીકી ઋષિનું જો કોઈ કાર્ય કરવા ઈચ્છતા વધારો હોય તો આધીનતા રાશિ આપણા બાળ ગોપાળ આપણી સમાજને આગેવાનો તમામ તમે એમને સમજાવી અને એમના દિલની અંદર આ વાત ઉતારી અને આ બધા વાત પધારજો તો આપણા બાપુનું જે કંઈ ભાવ છે એ અન્યનો તમારા ઉપર થશે. આટલી મારી બે હાથ જોડી વિનંતી છે. અમારો તો છોકરો આવી ગયો એટલે બધું વેખરી કરી આમાં વેખરીનું કારણ શું છે? આપણી વાલ્મીક સમાજમાં મારા હાથ જોડી દેવી વિનંતી, પોતાને હદમાઈ પોતાને હદમાવો તો કોઈનું કાર્ય કોઈ આપણું આપણે કોઈ જબર ભાવીને નહીં બોલાવ. કોઈક આપણામાં કોક પડ્યું છે, કોક ઇનામ છે આવી રીતે ભાઈ વાલ્મીક પહેલાં, પણ વાલ્મીક આપણા સમાજ બનવા હોત તો ઠીક મજા આવે. મનથી સુધરી ના હા સુધરી ના આવો. અને કારણ શું છે? નિષ્ઠાવણ કાર્ય આપણે પહેલાં ફેરા કર્યું હતું એટલે પછી આમાં જેવા એક કારણ એટલે થોડોક તમે ભરભાર રાખો. કદાચ આપણે લોકશાહીમાં છે ને તો આપણે લોકશાહી વ્યવહાર રાખવો ભાવ વર્તી અને માતાજીનું ઉજવણ કરી તો બાજુનો ભાવ હોય તો આપણે એનાથી 4 ગણો ભાવ રાખો. બોલો નથી મારતી. હવે અમારે વાલ્મીકી સમાજની અંદર થોડીક સાહેબ બાપુ જાગૃતતા આવી છે કે અમારા જેવા યુવાનોને શિક્ષિત યુવાનોને આગળ કરી અને સમાજ કાંઈક વિકાસના પંથે જાય, શિક્ષણના પંથે જાય અને વ્યસનોથી કુરિવાજોથી દૂર થાય અને સમગ્ર સમાજની સાથે હળી મળીને ચાલે. તમારા આશીર્વાદથી અમારા બાળકોનું ભવિષ્ય કંઈક સુધરે. અમે તમારી સાથે આ તમે અમને કંઈક ગણ્યા કે ચલો વાલ્મીકી સમાજને આપણે સાથે એક જ અમારો સમાજ આજ દિવસ સુધી એવો રહી ગયો છે પછાત કે હજુ સુધી વિકાસના પંથે નથી. પણ તમે અમારી એક મોટો વિચાર કરીને કે ચલો વાલ્મીકી સમાજને આપણી સાથે લઈ અને આ સમાજને એક માણસ અવતાર કરી માણસ
થી અમને જોયા અને માણસોની દ્રષ્ટિએ જોઈને અમને તમારી સાથે લીધા છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. અમે તમારા ચરણોમાં મસ્તક નમાઈને વંદન કરીએ છીએ. પણ બાપુ અમારી અપેક્ષા, અમારી સર્વ સમાજની અપેક્ષા એ કેવી છે કે અમે તો જાગીરી કે જમીન કે કોઈ અમારા પાસે નથી, પણ તમારા જેવા સમાજના સહારે, સમાજના એક હેતુથી અમે એક એવું કરવા માંગીએ છીએ કે અમારા સમાજની દિયોદર, ભાભર, થરાદ, વાવ કે ગમે ત્યાં આવી સંસ્થાનું કંઈક આયોજન થાય અને અમારી કંઈક વાડી નાના મોટી બને તો અમારો જાહેર કાર્યક્રમ હોય કે પ્રોગ્રામ હોય તો અમે સમગ્ર સમાજ એક જગ્યાએ ઉપસ્થિત થઈ તમારું જુઓ છો તો અમારું હૃદય ગદગદ ઉઠે છે કે તમારા જેટલો વિવેક છે તો તમારા હર કોઈ સમાજના લોકો અહીં આવીને અંદરથી આત્મા અનુભવે છે. તો અમને એવી લાગણી થાય છે કે અમારી અપેક્ષા રૂપિયા નહીં જોતા, પણ અમને કંઈક તમારા જેવા ભાવથી અમારી કોઈ જગ્યા હારી બને એવો અમારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. બોલો સદગુરુદેવની જય, જહુમાની જય. હવે આપ તો એક મંત્રની ડિગ્રી છો, આપને આગળ તો અમે એક વાલ્મીકી સમાજ કાંઈ ના ગણા, પણ આપનો ભાવ અમારા માટે ખૂબ છે. એટલે એક સાથીમાં કીધું છે કે સંત બડે પરમારથી શીતળ ઉનકા અંગ, તપન બુજાવે ઓર કો દે દે આપનો રંગ. અગરબત્તી બળી જાય આપણે સુગંધ બીજે ના લે, એમ બાપુ આપણા માટે, વાલ્મીકી સમાજ માટે કોઈક કાર્ય કરે એવું એમાં આપણે બધા સાકર છે ને હાલવાનો છે, પૈસા ટકાનો નહીં, ખાલી આપણે શરીરથી સેવા કરવાની છે. આ શરીરથી કોઈ આપણો ટીકા ના થવી જોઈએ એ રીતે સેવા કરવાની. બોલો સદગુરુદેવની. એક જ જણો આપણે બોલો ખાલી બાપુને એમને કે બસ બસ સમજ બાપુ આપે જે આદેશ કરે એમાં આપણો સહકાર છે. હા બસ એક જ જણા બોલો. બોલો લાખો माँ की रघुनाथपुरी बापू की બીજું અમારા સરપંચ સાહેબે બહુ વિશેષ વાત કરી સમાજ પ્રત્યે અને સમાજની લાગણી બાપુથી મળી બાપુ સુધીની હજી સુધી વાલ્મીક સમાજ ઉપર ખૂબ બધી લાગણી છે. અને એ પ્રયત્ન બીજી એમને બહુ મહત્વની વાત કરી કે સનાતન ધર્મને એક બનાવવું છે અને આપણે એક બનાવવાનું ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. એ અમારા કરતાં મહા અનુભવ એમને વધારે. અને બાપુના તો અમે આ પ્રસંગમાં આવ્યા હતા એટલે એમની જે ગતિ હતી એમનો વખાણ કરવાથી આપણે કોઈ ફાયદો નહીં, પણ એમને ખુદ બાપુની કૃપા થઈ ગઈ છે, માતાની કૃપા થઈ ગઈ છે અને એટલી પ્રશંસા ને એટલી સફળતા મળી છે ને પ્રોગ્રામમાં તે અમને હજી સુધી અમારું કિતાબ અમે અમારી સમાજ યાદ કરીએ. એટલે અમે વિશેષ તો બાપુના વખાણ ના કરીએ એમની હાજરીમાં. બાપુની પૂરેપૂરી વાલ્મીક સમાજ ઉપર લાગણી છે, પૂરેપૂરી સમાજને કઈ રીતે શીખવી જોઈએ એ બાપુના પ્રયત્નો છે. બાપુને આપણે બધા જ કદર કરવાની કરી અને જે બાપુ આદેશ કરે એમને રમણનું આયોજન કરવાનું છે. આપણા જે 2-5 તાલુકા છે જે બાપુના આદેશ એ પ્રમાણે યુવાને આગેવાનોને એટલી મર્યાદા અને માતાની શોભાને બાપુની એક શોભા વધે બાપુને ખુશ થઈ જાય. અને ફરીવાર એક વાત સરપંચ સાહેબે બહુ રજૂ કરી કે ફરીવાર એક દીકરીઓનો કાંક પુરસાદ કરવા જઈ રહ્યા છે તો બાપુને ખુશ થવું જોઈએ દિલમાં. અને અમે તો બાપુના બાળક છે. બાપુ સદાયના માટે અમારા વાલ્મીક સમાજ પર કૃપા બની રહે, માતાજીની સાનિધ્યમાં અમે આવતા જતા રહે. અને કોઈ નાના મોટી વાત કદાચ આવી જાય સમાજ પ્રત્યે તો આપ તો મહાન છો કે આપના ચરણોમાં સમેટી લેવા એ અમારી સમાજની. બોલો જહુ માત કી. આ બધી તમારી આગળ એ બાપુએ મને કીધી પણ અમે તમને આ વાત અને પ્રસ્તાવ મૂક્યો બરાબર. તમારા બધાને એમાં શું સજેશન છે એ તમે કહો અને પછી આપણે બાપુ જે કહે એ બાપુના આદેશ પ્રમાણે આપણે આગળ